નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે જોઈ રહ્યા છીએ વ્યાકરણ સિરીઝ, જેમાં આપણે હવે સંજ્ઞા જોવાની છે. અને સંજ્ઞા છે એ એક એવો ટૉપિક છે, આમ જુઓ તો સંજ્ઞા એ 5મા ધોરણનો ટૉપિક છે, પણ 5મા ધોરણની અંદર આવતી આ સંજ્ઞા જ્યારે આપણને પૂછાય છે ત્યારે આપણા માટે એ અઘરો એટલા માટે બની જતો હોય છે કારણ કે ઘણા બધા સમય પહેલાં આપણે આવી સંજ્ઞા જોયેલી હોય છે. અને સંજ્ઞા એ શું છે તો કે સંજ્ઞા છે એ અહીં જોઈએ તો વ્યાકરણની ભાષામાં આ સંજ્ઞા શું છે તો કે જગતના સર્વ મૂર્ત અમૂર્ત પદાર્થોને એક ઓળખ આપીએ અને જે નામ કહીએ છીએ આ નામ સૂચક શબ્દોને વ્યાકરણની પરિભાષામાં સંજ્ઞા કહે છે. તો મિત્રો, જગતના મૂર્ત કે અમૂર્ત મતલબ કે મરેલા કે જીવતા, જડ કે ચેતન કોઈ પણ છે, એ દરેક પદાર્થ જે છે દુનિયાનો, એ પદાર્થને આપણે એક નામ આપીએ છીએ. અને એ નામ જે છે એ નામને મિત્રો વ્યાકરણની ભાષામાં સંજ્ઞા કહેવાય છે. પછી એ નામ અહીં લખ્યું મૂર્ત એટલે કે મરેલા, જેમ કે લાકડું, લોઢું કે પછી પથ્થર છે, માટી છે, આ બધા મૂર્ત પદાર્થો છે. તો એ મૂર્ત પદાર્થોના નામ પણ સંજ્ઞા છે. અને જીવતા માણસ છે, પશુ છે, પંખી છે, જાનવર છે, આ બધા જ નામ જે છે એ બધા જ નામ મિત્રો સંજ્ઞા કહેવાય છે. વ્યાકરણની ભાષામાં સંજ્ઞા, આપણી ભાષામાં તો ઓળખ માટેનું નામ છે. દુનિયાની કોઈ વસ્તુ એવી નથી હોતી જેની કોઈ ઓળખ નહોતી. માની લો કે આ મારા હાથમાં છે, એ છે પેન. આને કોઈ પેન પણ કે, આને કોઈ માર્કર પણ કે, તેમ છતાં આનું એક નામ તો છે. આને કોઈ જે નામથી બોલાવે તે પણ નામ તો છે જ. આમ દુનિયાની કોઈ વસ્તુ નથી. માન લો કે તમને પૂછું ભાઈ આ શું છે, તો કોઈ સ્ક્રીન કહેશે, કોઈ એને બોર્ડ કહેશે. આમ એનું પણ એક નામ છે. અને એ જે નામ છે એ નામને વ્યાકરણની ભાષામાં સંજ્ઞા કહેવાય. પછી એને જીવતા કે મરેલા એની સાથે કોઈ સંબંધ નથી. અહીં તો ખાલી નામ છે. નામ એ શું હોય છે? ઓળખ હોય છે. અને એને આપણે વ્યાકરણની પરિભાષામાં લઈ જઈએ નામને, તો મિત્રો વ્યાકરણની પરિભાષામાં નામ છે એ નામનું નામ છે સંજ્ઞા. ઓકે, સમજાય છે? સરસ. તો આ છે સંજ્ઞા. હવે આવી સંજ્ઞા એ 5મા ધોરણનો ટૉપિક છે. પણ મેં કહું ને કે 5મા ધોરણનો ટૉપિક હોય કે પછી 12મા ધોરણનો ટૉપિક હોય, આપણને પરીક્ષામાં પૂછાય એટલે એ આપણા માટે અત્યંત ઉપયોગી છે, અત્યંત મહત્ત્વનો છે. તો જોઈએ કેવી રીતે છે સંજ્ઞા. તો મિત્રો, સંજ્ઞાના 5 પ્રકાર આવશે. 5 પ્રકાર છે. એક બહુ નાનો એવો ટૉપિક છે મિત્રો, પણ આપણને પરીક્ષામાં પૂછાય તો એ ઉપયોગી થાય. એટલે સંજ્ઞાના 5 પ્રકાર છે: વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા. મિત્રો, આવી રીતે સંજ્ઞાના 5 પ્રકાર છે. મતલબ 5 પ્રકારના નામ હોય: વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. એમાંથી મિત્રો આપણે પહેલી સંજ્ઞા જોઈએ તો વ્યક્તિવાચક સંજ્ઞા છે. હવે આ વ્યક્તિવાચક સંજ્ઞા એટલે જે નામ દ્વારા ફક્ત એકની જ ઓળખ થાય તેવા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જે નામથી ફક્ત એકની જ ઓળખ થાય, મતલબ કે હું કોઈ એક નામ બોલું અથવા તમે કોઈ એક નામ બોલો છો અથવા કોઈ અન્ય કોઈ એક નામ બોલે છે, અને આપણા મગજમાં ફક્ત એક જ માટે વિચાર આવે છે, અને એક જ માટે વિચાર આવ્યો એનું નામ વ્યક્તિવાચક છે. ટૂંકમાં બીજી રીતે કહેવા જઈએ તો પર્સનલ નામ, કે દુનિયાના કોઈ પણ છેડે જઈને તમે એ નામ બોલો એટલે ફક્ત એક જ ઓળખાય, એ વ્યક્તિવાચક છે. જેમ કે લખ્યું છે કે ગંગા, એમ લખ્યું હોય કે ભારતમાં ગંગા વહે છે, તો ભારતમાં ગંગા વહે છે એવું કહેવાથી આપણા મગજમાં ફક્ત એક જ નદી આવશે, અને એ છે ગંગા. નદીઓ તો ઘણી બધી છે,
પણ ગંગા નદી એવું આપણે નથી બોલ્યા, ખાલી એટલું બોલ્યા કે ભારતમાં ગંગા વહે છે, તો પણ આપણને ખબર પડી ગઈ કે આ ગંગા નદીની જ વાત થઈ છે. હિમાલય, કે આપણે એમ કહીએ કે ભારતમાં હિમાલય આવેલો છે. હવે હિમાલય વાસ્તવમાં પર્વત છે, પણ અહીં આપણે હિમાલય પર્વત એવું નહીં બોલીએ, ખાલી એટલું બોલશું કે ભારતમાં હિમાલય છે, તો પણ ખબર પડી જશે કે હિમાલય પર્વતની જ વાત થઈ રહી છે, કારણ કે એક પર્સનલ ઓળખ છે કે સાબરમતી. જો આપણે એમ કહીએ કે અમદાવાદમાં સાબરમતી આવેલી છે, હવે સાબરમતી નદી છે એવો આપણે ઉલ્લેખ નથી કરવો અને ડાયરેક્ટ સાબરમતી કહીશું તો પણ આપણને ખબર પડી જશે કે અહીં સાબરમતી નદીની જ વાત થઈ રહી, બીજા કોઈની વાત નથી થતી. આમ જગત આખાનું એક જ એવું નામ હોય કે તમે બોલો એટલે સીધો જવાબ ત્યાં આવીને અટકી રહે. માનો કે મુંબઈ, આપણે એમ કહીએ કે અમે મુંબઈ ફરવા ગયા, તો મુંબઈ ફરવા ગયા તો મુંબઈ શહેર છે એવું આપણે કહેવાની જરૂર નહીં પડે. મુંબઈ છે એ ગુજરાત એની એ ભારતનું એક મોટું શહેર છે, એક રાજ્ય, એવું કહેવાની કાંઈ જરૂર નહીં પડે. આપણને સીધી ખબર પડી જશે કે મુંબઈ શહેરની જ વાત થઈ રહી છે. માનો કે એમ કહ્યું કે આકાશમાં સૂર્ય ઉદય પામ્યો છે, તો સૂર્ય એક ગ્રહ છે, સૂર્ય એક તારો છે એવી કહેવાની જરૂર નહીં પડે. આપણને સીધી ખબર પડી જશે કે સૂર્ય એટલે આકાશમાં રહેલો એક જ સૂર્ય, અને એ સૂર્યની જ વાત થાય એવું આપણને સીધી ખબર પડી જશે. કે લંડન, તમે લંડન બોલો એટલે ખબર પડી જાય કે ફક્ત લંડન શહેરની જ વાત થઈ રહી છે, બીજા કોઈની વાત થઈ રહી નથી, એવું સ્પષ્ટ ખબર છે. એ શહેર છે કે દેશ છે કે રાજ્ય છે કે ગામ છે એવું કશું કહેવાની જરૂર નહીં પડે, આપમેળે ખબર પડી જશે કે કારતક. આપણે એમ કહીએ કે ભાઈ અમારે તો કારતકમાં લગ્ન રાખ્યા છે, તો કારતકમાં લગ્ન રાખ્યા છે, એ કારતક મહિનો છે એવું કહેવાની જરૂર નથી. કે 12 મહિનાના જે નામ છે એ 12 મહિનાના નામમાંથી ફક્ત આપણે કયા મહિનાની વાત કરીએ છીએ તો કે કારતક મહિનાની, કારતક મહિનો છે એવું આપણને આપમેળે ખબર પડી જાય. મહેશ, કે આખું ટોળું બેઠું હોય, આખા ટોળાની અંદરથી આપણે એક બૂમ મારી કે એ મહેશ, તો જે ટોળાની અંદર મહેશ બેઠો છે એ મહેશ એક જ જોશે ને ખબર પડી જશે કે આ મહેશ સિવાય બીજા કોઈની વાત થતી નથી, અને ટોળાના બીજા વ્યક્તિઓને પણ ખબર પડી જશે. માનો કે ગુજરાત, તો આપણે એવું કહેવાની જરૂર નથી કે ગુજરાત એક રાજ્ય છે, આપણે એમ કહીએ કે ગુજરાત ભારતમાં આવેલું છે, તો ભારતમાં ગુજરાત છે એમ કહો, કે ગુજરાત ભારતમાં જ એમ કહો, પણ એવું કહેવાથી સામેવાળાને તરત સમજાઈ જશે કે આ ગુજરાત રાજ્યની જ વાત થઈ રહી છે, બીજા કોઈની વાત થતી નથી. કે ચંદ્ર, આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલો છે, આવું કહેવાથી આપણા મગજમાં ફક્ત એક જ વાત આવી અને એ છે ચંદ્ર. આમ મિત્રો, જે નામ ફક્ત એકની જ ઓળખ કરાવે, આપણા મગજમાં સીધો એનો જ વિચાર આવે, આવું જે પર્સનલ નામ છે, મતલબ અહીં એવું છે વિશેષ નામ, એવું વિશેષ નામ છે કે જેનાથી આપણા મગજમાં બીજા કોઈનો વિચાર નથી આવતો, એવું દરેકે દરેક નામ વ્યક્તિવાચક છે. પછી ગંગા, હિમાલય, સાબરમતી, મુંબઈ, સૂર્ય, લંડન, કારતક, મહેશ, ગુજરાત કે ચંદ્ર કોઈ પણ હોય. ઓકે મિત્રો, તો વ્યક્તિવાચકમાં ખબર પડી ગઈ કે વ્યક્તિવાચક એટલે પર્સનલ નામ, કે જે નામ તમે બોલો છો ત્યારે તમારા મગજમાં કે સામેવાળાના મગજમાં ફક્ત એકનો જ વિચાર આવશે, એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. મિત્રો, બીજી સંજ્ઞા છે જાતિવાચક. જાતિવાચક સંજ્ઞા એટલે કે જે નામ દ્વારા સમગ્ર જાતિ સમજાય તે નામને જાતિવાચક સંજ્ઞા કહીશું. જે નામથી તે નામની આખી જાતિ સમજાય, મતલબ કે એનો આખો સમુદાય સમજાય, જેમાં આપણે કોઈ સ્પષ્ટ વસ્તુ કરવાની થતી નથી, અથવા તો જે વસ્તુ સ્પષ્ટ નથી થતી કે આપણે કોની વાત કરી છે, એવું જે નામ છે મિત્રો, એને આપણે જાતિવાચક લખ્યું કે જે નામ દ્વારા એની સમગ્ર જાતિ, કોઈ એક નહીં પણ એ આખા નામનો સમૂહ આપણને સમજાઈ જાય, એ જાતિ છે. માનો કે અહીં લખ્યું છે મિત્રો નદી, પણ હું નદી બોલું તો કઈ નદી,
એ નક્કી નહીં થાય, કારણ કે નદી એટલે જગત આખાની બધી નદી છે. પણ આપણે જેવી રીતે ગંગા કહ્યું તો આપણને ગંગા એક જ નદી સમજાણી હતી. પણ નદી કહો તો નદી એટલે આખા જગતની બધી નદીઓ આવી જાય છે. આપણે કઈ નદીની વાત કરીએ છીએ એવું કંઈ સ્પષ્ટ થતું નથી. એટલે એ નદીઓની આખી જાતિ છે. માનો કે પર્વત લખ્યું છે, તો પર્વત છે એ પર્વત કહેવાથી કયો પર્વત? જેમ કે આપણે હિમાલય કીધું મિત્રો, તો હિમાલયથી આપણને સ્પષ્ટ થઈ ગયું કે હિમાલય પર્વતની જ વાત થાય. પણ પર્વત કહો તો કયો પર્વત? જગત આખામાં અસંખ્ય પર્વતો છે અને અસંખ્ય પર્વતોમાંથી આપણે કયા પર્વતની વાત કરીએ છીએ એવું સ્પષ્ટ થવાનું નથી. અહીં લખ્યું છે શહેર. હવે અહીં આપણે શહેર કહેશું તો કયું શહેર? આખા જગતમાં અસંખ્ય શહેરો છે. પણ જેવી રીતે આપણે કહ્યું હતું મુંબઈ, અને તમે મુંબઈ કીધું તો તમને ખબર પડી ગઈ કે મુંબઈ શહેરની જ વાત થઈ રહી છે. પણ ખાલી શહેર કહેશો તો કયું શહેર? એ સ્પષ્ટ થતું નથી. અને સ્પષ્ટ નથી થતું એટલે એ આખા શહેરની જાતિ બતાવે છે. અહીં લખ્યું છે દેશ. જેવી રીતે હું માનો કે ભારત કહું તો તમને ખબર પડી જાય કે ભારત દેશની જ વાત થાય. પણ હું દેશ કહું તો આખા વિશ્વની અંદર ઘણા બધા દેશો છે અને એમાંથી કયો દેશ છે એવું કંઈ સાબિત થશે નહીં. અહીં લખ્યું છે રાજ્ય. મિત્રો, રાજ્ય એટલે કયું રાજ્ય? જો હું ગુજરાત બોલું છું તો તમને સમજાઈ જાય છે કે ગુજરાત રાજ્યની વાત થાય છે તો એ પર્સનલ ઓળખ છે. પણ હું રાજ્ય કહું તો ભારતના કયા રાજ્યની વાત થાય છે એવું કંઈ સ્પષ્ટ નહીં થાય. અને જ્યાં કશું સ્પષ્ટ નથી થતું મિત્રો એ જાતિ છે. અહીં લખ્યું છે વૃક્ષ. હવે જો હું વૃક્ષ બોલીશ તો આખા જગતના બધા વૃક્ષો છે એમાંથી કયું વૃક્ષ એની વાત નહીં થાય. પણ હું કહું કે આંબો તો તમને ખબર પડી જશે કે ખાલી આંબાના વૃક્ષની જ વાત થાય છે. તો ત્યાં એ આંબો એ પર્સનલ ઓળખ સાથે શું બની જશે? વ્યક્તિવાચક. અહીં લખ્યું છે ફળ. જો હું ફળ બોલીશ તો કયું ફળ એ નક્કી નહીં થાય. પણ હું સફરજન બોલું તો તમને ખબર પડી જશે કે અહીં સફરજનની જ વાત થઈ રહી છે. આમ એક પર્સનલ ઓળખ હશે તો તે વ્યક્તિ છે, નહીંતર એ નથી. અહીં છે ફૂલ. જો હું ફૂલ બોલું છું તો તમને આઈડિયા નહીં આવે કે કયા ફૂલની વાત થઈ રહી છે. પણ હું કહીશ કે ગુલાબ તો તમને ખબર પડી જશે કે ગુલાબની જ વાત થાય છે. આમ એ પર્સનલ ઓળખ થઈ જશે ત્યારે વ્યક્તિવાચક બનશે. અહીં લખ્યું છે આંબો. તમે જોઈ શકો છો મિત્રો. તો હવે અહીં આંબો છે, એ આંબો જો પરીક્ષક ધારે તો આપણને જાતિવાચક તરીકે બતાવી શકે કે એમ કહ્યું હોય કે વનમાં આંબાના વૃક્ષ છે. ત્યારે આંબો શું છે એ મિત્રો નક્કી નહીં થાય. ક્યાં આંબાની વાત છે એવું નક્કી ન થાય. આવી રીતે જ્યારે સમૂહમાં બતાવી દેશે ત્યારે પણ એ પાછો જાતિ બની જશે. આમ એ પર્સનલ ખાલી આંબો છે તો એક જ વૃક્ષ છે. પણ જો એણે એમ કહ્યું છે તો નક્કી થતું નથી. માનો કે ગાય છે તો ગાય કહો તો કઈ ગાય? આખા જગતની બધી ગાયો છે એટલે એની ઓળખ નહીં આપે. એટલે આખી ગાયનો સમૂહ છે એટલે ગાય સમૂહવાચક જાતિવાચકમાં આવશે. તારા. જેમ કે આપણે સૂર્ય કહ્યું તો આપણને એક જ સૂર્ય સમજાણો, એક જ સૂર્યની વાત થઈ એવું થઈ રહ્યું. પણ તારા કહ્યું તો કયો તારો, કયો ગ્રહ એ નક્કી થતું નથી. આ મેં તારાઓની આખી જાતિ બતાવે છે માટે જાતિવાચક છે. શિક્ષક. હવે શિક્ષક કહો એટલે આખા જગતના બધા શિક્ષક છે. મતલબ કે આખા શિક્ષકોની જાતિ છે. પણ શિક્ષકની જગ્યાએ કોઈ પણ વ્યવસાય હોય, મજૂર હોય, ખેડૂતો હોય કે વિદ્યાર્થી હોય કે વકીલ હોય કે ડૉક્ટર હોય, આ બધા જ વ્યવસાયિક નામ છે મિત્રો. એ બધા જાતિમાં આવી જાય કારણ કે બધા જાતિ સમૂહ બતાવે છે. છોકરો. છોકરો એટલે કયો છોકરો? આપણે હમણાં મહેશ કીધું. મહેશ કહ્યું તો ખબર પડી ગઈ કે મહેશની જ વાત થઈ છે. પણ છોકરો કહ્યું તો કયો છોકરો એ સ્પષ્ટ થતું
નથી, માટે જાતિમાં આવશે. જેવી રીતે અહીંયા ફૂલ છે એ ફૂલ જાતિ છે, એમ ગુલાબને પરીક્ષક ધારે તો એને પણ જાતિ બનાવી શકે. બગીચામાં ઘણા બધા ગુલાબ ખીલેલા છે, તો એ ઘણા બધા ગુલાબ એ કોઈ પર્સનલ ઓળખ નથી, માટે એ પણ શું થઈ જશે? જાતિ છે. સિંહ, તો સિંહ એટલે કયો સિંહ? કયો સિંહ? જંગલમાં તો ઘણા બધા સિંહ છે, કયો સિંહ એ સાબિત થતું નથી. આમ સિંહની આખી જાતિ આવી જાય છે, માટે જાતિવાચક છે. ઓકે મિત્રો, જો આને આવી રીતે આપણે સમજી શકાય. મિત્રો માની લો કે અહીંયા આપણે સમજવું હોય ને બીજી રીતે, તો આને આવી રીતે સમજી શકાય મિત્રો કે અહીં મેં લખ્યું છે ગંગા, તો ગંગા એ વ્યક્તિવાચક છે, પણ અહીં લખ્યું હોત નદી તો જાતિવાચક છે. મિત્રો અહીં લખ્યું છે હિમાલય, તો હિમાલય એ વ્યક્તિવાચક છે, પણ અહીં લખ્યું છે પર્વત તો જાતિવાચક છે. અહીં લખ્યું છે ભારત તો વ્યક્તિવાચક છે, પણ અહીં લખ્યું છે દેશ તો જાતિવાચક છે. અહીં લખ્યું છે અમદાવાદ તો અમદાવાદ એ જાતિવાચક છે, સોરી વ્યક્તિવાચક છે, પણ અહીં લખ્યું છે શહેર, અહીં લખ્યું છે શહેર તો શહેર છે એ જાતિવાચક છે. ઓકે મિત્રો, તો સીધી વાત છે કે આવી રીતે આને સમજી શકાય કે ગંગા એ વ્યક્તિવાચક છે પણ નદી એ જાતિવાચક છે, હિમાલય એ વ્યક્તિવાચક છે પણ પર્વત જાતિવાચક છે, ભારત એ વ્યક્તિવાચક છે પણ દેશ એ જાતિવાચક છે, અમદાવાદ એ વ્યક્તિવાચક છે જ્યારે શહેર એ જાતિવાચક છે. આમ જ્યાં પર્સનલ ઓળખ છે એ વ્યક્તિવાચક છે, અને આખા સમૂહ આખી જાતિની ઓળખ છે એ મિત્રો જાતિવાચક છે. ઓકે, તમને સમજાઈ ગયું હશે મિત્રો. તો એનાથી આગળ વધીએ અને એનાથી આગળ જઈએ તો નેક્સ્ટ છે આપણી પાસે સમૂહવાચક સંજ્ઞા. અને મિત્રો સમૂહવાચક, તો સમૂહવાચક કેવી રીતે થાય છે? તો ક્યાંય લખ્યું છે કે જે નામથી સમૂહ સમજાય તે નામને સમૂહવાચક સંજ્ઞા કહે છે. સમૂહ સમજાશે, સમૂહ એટલે તો કે આવી સંજ્ઞા હંમેશા એક વચનમાં જ હોય છે. એટલે કે સમૂહ ખરો પણ સમૂહ બહુવચનમાં નહીં મિત્રો. સમૂહ એટલે બહુવચનમાં નહીં. માની લો કે અહીં આપણે લખ્યું છે નદી, અને એનું આપણે નદીઓ એમ કરીશું તો નદીઓ કરવાથી એ નદી છે એ સમૂહ થશે, નદીઓ એ સમૂહ થશે. પણ નદીઓ શબ્દ બહુવચન થઈ ગયો જ્યારે સમૂહવાચકના દરેક શબ્દ મિત્રો હંમેશા એક વચનમાં જ આવે. આવું ખાસ યાદ રાખવાનું. જો નદીનું નદીઓ કરીએ છીએ તો સમૂહ છે, પણ શબ્દ બહુવચન છે અને બહુવચન શબ્દ આમાં આવતો નથી. એવી રીતે તો કે જુઓ મિત્રો, અહીં લખ્યું છે ઢગલો. ઢગલો કોઈ એક વસ્તુનો ઢગલો હોતો નથી. ઢગલામાં ઘણી બધી વસ્તુઓ હોય ત્યારે ઢગલો થાય. આમ ઢગલો એક વચનમાં વસ્તુઓનો સમૂહ બતાવે છે, અને વસ્તુઓનો સમૂહ બતાવે માટે તે સમૂહવાચક છે. પણ માની લો કે મેં ઢગલાની જગ્યાએ ઢગલાઓ લખ્યું હોત તો પાછું એ સમૂહવાચક નો કહેવાત, કારણ કે અહીં આપણી પાસે શબ્દ ફક્ત એક વચનનો જ હોવો જરૂરી છે. બહુવચનનો શબ્દ તો અહીં ચાલતો નથી મિત્રો. અહીં લખ્યું છે પ્રજા. પ્રજા, પ્રજા એટલે કે માણસો. કોઈ એક માણસ, કોઈ એક વ્યક્તિને પ્રજા ન કહેવાય મિત્રો. ઘણા બધા વ્યક્તિઓ ભેગા થાય, કોઈ પણ દેશમાં ઘણા બધા માણસો ભેગા થાય ત્યારે એને પ્રજા કહેવાય. કોઈ પણ રાજ્યમાં ઘણા બધા લોકો ભેગા થાય ત્યારે એને પ્રજા કહેવાય. આમ પ્રજાઓ નથી લખ્યું, ખાલી પ્રજા લખ્યું છે. અને પ્રજા શબ્દ એક વચનમાં સમૂહ બતાવે છે માટે સમૂહવાચક છે. પણ જો એ શબ્દ પ્રજાઓ એમ બહુવચન હોત તો એ શબ્દ અહીં ચાલવાનો નહોતો. અહીં છે મંડળ,
મિત્રો, મંડળ એટલે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈને એક જૂથ બને છે, એને મિત્રો મંડળ કહેવાય છે. અને મંડળમાં કોઈ એક વ્યક્તિ હોતો નથી, ઘણા બધા વ્યક્તિઓ હોય ત્યારે મંડળ બને છે. પણ અહીં શબ્દ આપણે મંડળો એવું નથી વાપર્યું, આપણે ખાલી મંડળ વાપર્યું છે. અને મંડળ એ એક વચનમાં સમૂહ છે, માટે સમૂહવાચક છે. અહીં છે ટોળું. હવે ટોળું છે, ટોળું માણસોનું હોઈ શકે, ટોળું જાનવરોનું હોઈ શકે, ટોળું પશુ પંખીઓનો પણ ગમે એનું ટોળું હોય, પણ ટોળું એને જ કહેવાય જેમાં એકથી વધારે હોય. એક ભેંસ ઊભી હોય તો ભેંસનું ટોળું નું કહેવાય, ઘણી બધી ભેંસો ભેગી થઈ હોય તો ટોળું કહેવાય. આમ ટોળું એ એક વચનમાં સમૂહ બતાવે છે. પણ અહીં ટોળુંની જગ્યાએ ટોળાઓ લખ્યું હોત તો એ શબ્દ સમૂહવાચક ન બને. લશ્કર. લશ્કર યાની કે સૈન્ય. કોઈ એક સૈનિકને મિત્રો આપણે સૈન્ય કે લશ્કર કહેતા નથી. એની અંદર ઘણા બધા સૈનિકો હોય ત્યારે સૈન્ય કે લશ્કર કહેવાય છે. પણ મિત્રો અહીં આપણને ખાલી સૈનિક શબ્દ આપ્યો હોત તો ખાલી સૈનિક શબ્દ ક્યાં વહી જાત? તો કે જાતિમાં વહી જાત, કારણ કે સૈનિકની આખી જાતિ બતાવે. ભંડોળ. ભંડોળ એટલે જુદી જુદી વસ્તુઓ દાન કે આ રીતે કરી અને ભેગી કરેલી વસ્તુ છે, અને મિત્રો શું કહેવાય? ભંડોળ કહેવાય. અને કોઈ એક વસ્તુને કે થોડા પૈસાઓને ભંડોળ નથી કહેવાતું. ઘણી બધી વસ્તુઓ અથવા ઘણા બધા પૈસાઓ ભેગા થાય છે ત્યારે મિત્રો ભંડોળ બને છે. ધણ. ધણ. ધણ મતલબ ગાયોનું ટોળું. એક ગાય જતી હોય તો એને ધણ નો કહેવાય. ઘણી બધી ગાયો એમાં હોય ત્યારે ધણ બને. પણ મિત્રો ખાલી ગાય આપ્યું હોત તો ખાલી ગાય ક્યાં જતી રહેત? જાતિમાં જતી રહેત, કારણ તો એ સમૂહ નથી. આમ ધણ છે એ ગાયોનું આખું ટોળું છે, અને ઘણી બધી ગાયોથી ધણ બને. આમ ધણ એક વચન શબ્દમાં પણ સમૂહ બતાવે છે, માટે સમૂહવાચક છે. અહીં લખ્યું છે ટુકડી. હવે આ ટુકડી માણસોની પણ હોઈ શકે, આ ટુકડી સૈન્યની પણ હોઈ શકે, અને આ ટુકડી કોઈ ખેલાડીઓની પણ હોઈ શકે. આમ ટુકડી, કોઈ ટુકડીમાં એક વ્યક્તિ કે એક સૈનિક કે એક ખેલાડી કે એક માણસની ટુકડી હોતી નથી. એમાં ઘણા બધા વ્યક્તિઓ જોડાય છે, ઘણા બધા સૈનિકો અથવા ઘણા બધા લોકો અથવા ઘણા બધા ખેલાડીઓ જોડાય ત્યારે એ ટુકડી બને છે. ટીમ. ટીમ. કોઈ એક ખેલાડીને ટીમ કહેવાતી નથી. ઘણા બધા ખેલાડીઓ અથવા તો 2 થી ઉપરના ખેલાડીઓ જ્યારે ભેગા થાય ત્યારે ટીમ બને છે. પણ માની લો કે મિત્રો ખાલી ખેલાડી આપ્યું હોત તો ખાલી ખેલાડી શબ્દ જતો રહે જાતિમાં, કારણ કે ખેલાડી પછી આખા ખેલાડીઓની જાતિ બતાવે છે. પણ ટીમ કહ્યું તો ટીમમાં એકથી વધુ ખેલાડીઓ છે, માટે ટીમ છે એ મિત્રો આવશે સમૂહમાં. ઝુમખું. આ ઝુમખું એટલે મિત્રો કોઈ પણ વસ્તુનું ઝુમખું હોઈ શકે. પછી 2-4 ફૂલો બાંધ્યા હોય તો ઝુમખું છે, 2-4 કોડી બાંધી હોય તો ઝુમખું છે. આમ ક્યારેક ફૂલો હોય તો ફૂલોનું પણ ઝુમખું હોય છે. આમ ઝુમખું જે છે એ કોઈ એક વસ્તુ લટકતી હોય તો એને ઝુમખું ન કહેવાય. એક જ ફૂલ હોય તો એક ફૂલને ઝુમખું ન કહેવાય. 2-4 ફૂલ એક સાથે બાંધ્યા હોય તો ઝુમખું છે. એક જ કેરી લટકતી હોય તો કેરીનું ઝુમખું ન કહેવાય. પણ 2-4 કેરીઓ એક સાથે લટકતી હોય તો એને ઝુમખું કહેવાય. આમ ઝુમખું છે એ ઘણી બધી વસ્તુઓ અથવા તો 3-4 વસ્તુઓનો સમૂહ બતાવે છે. હાલરું. મિત્રો હાલરું એટલે આમ તો મિત્રો હાલરુંનો ટોળું જ થાય, પણ અહીં જુદા જુદા પ્રકારના ટોળા હોય. ક્યાંક માણસોનું હોય, ક્યાંક પશુઓનું હોય, ક્યાંય કોઈ એમને ભેગા થઈ ગયેલા એવાનું ટોળું હોય.
તો એ હાલરું છે, એ હાલરું વાસ્તવમાં ઘેટા બકરાનું ટોળું હોય, અને ઘેટા બકરાનું ટોળું હોય તો એને મિત્રો કહેવાય હાલરું, સરઘસ. હવે સરઘસ એટલે અંગ્રેજી શબ્દમાં લઈ જઈએ તો સરઘસ એટલે રેલી. સરઘસિયાની રેલી કોઈનો વિરોધ કરવા માટે, કોઈનું સમર્થન કરવા માટે, અથવા તો કોઈની વિજય યાત્રા માટે નીકળેલા લોકોનું ટોળું છે, એને મિત્રો સરઘસ કહેવાય. અને એ સરઘસ, મેં કહ્યું ને કે અંગ્રેજીમાં તેને આપણે શું કહીશું, રેલી કહીશું. તો કોઈ એક વ્યક્તિ પસાર થાય કોઈનો જયઘોષ કરતો કરતો, તો એને સરઘસ ન કહેવાય. કારણ કે સરઘસમાં, રેલીમાં તો ઘણા બધા વ્યક્તિઓ હોય ત્યારે સરઘસ કે રેલી બને. સભા, તો બધી સભાઓ મળે છે. સભાઓ વિશે તમે જાણો છો. કઈ સભા છે, એ રાજ્યસભા હોય કે પછી કોઈકની શોક સભા હોય. પણ સભા એટલે જ્યાં ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈ જાય અને ઘણા બધા વ્યક્તિઓ કોઈ એક કાર્ય માટે એકઠા થયા છે, એને સભા કહેવાય છે. પણ સભાઓ લખ્યું હોત મિત્રો તો સભાઓ એ સમૂહવાચક ન બને. તો મિત્રો આપણે સમૂહમાં એ યાદ રાખવાનું છે કે કોઈ પણ શબ્દ એક વચનમાં સમૂહ બતાવે છે ત્યારે તે સમૂહવાચક છે. જો એક વચનમાં સમૂહ નથી બતાવતો અને એ શબ્દ બહુવચન છે તો બહુવચન શબ્દ અહીં આવતો નથી. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો આ છે સમૂહવાચક. હવે એનાથી આગળ વધીએ મિત્રો, તો આપણી પાસે નેક્સ્ટ છે દ્રવ્યવાચક સંજ્ઞા. હવે મિત્રો સૌથી પહેલી વાત તો એ છે કે આપણે દ્રવ્ય છે એ વિજ્ઞાનની ભાષામાં જાણતા હોય, અને વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય એટલે મિત્રો જેને તમે પ્રવાહી કહેતા હોય, જેને તમે લિક્વિડ કહેતા હોય, આવી જે વસ્તુઓ છે એ દ્રવ્ય છે. પણ ગુજરાતીમાં દ્રવ્ય એટલે ખાલી પ્રવાહી કે ખાલી લિક્વિડ નહીં, પણ અહીં લખ્યું છે કે દ્રવ્ય એટલે સંપત્તિ. સંપત્તિ એટલે આપણે જેના પતિ છીએ, આપણે જેના માલિક છીએ, એ વસ્તુને સંપત્તિ કહેવાય. અને એ સંપત્તિ જે દ્રવ્ય છે ને મિત્રો, દ્રવ્યનું એક ખાસ બાબત એ હોય છે કે દ્રવ્યનું જે નામ હોય એ દ્રવ્યના મૂળ નામમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. મતલબ કે જે હોય એમાંથી કંઈક નવું બની શકે છે, અને એમાંથી જે નવું બની શકે એવું જે નામ છે મિત્રો, એને દ્રવ્ય કહેવાય છે. એટલે આપણે યાદ રાખવાનું કે દ્રવ્ય એટલે સંપત્તિ, ને જે પદાર્થો દ્રવ્ય રૂપે જોવા મળે છે તે નામને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. મતલબ કે દ્રવ્ય એટલે આપણા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે જેના આપણે માલિક છીએ, અને એ માલિક ફરતા રહે છે. અને એની સાથે સાથે દ્રવ્યનો જે શબ્દ છે મિત્રો, એ દ્રવ્યના શબ્દમાં પણ ફેરફાર થતો રહે. માની લો કાંઈ લખ્યું છે ઘઉં, તો ઘઉં છે એને આપણે ખરીદી શકીએ, એને આપણે વેચી શકીએ. પણ ઘઉં ખાલી ઘઉં જ ન હોય. તમે એને દળી નાખો તો એમાંથી લોટ થઈ જાય, લોટમાંથી રોટલી બનાવો તો પછી એને રોટલી કહેવાય, લોટમાંથી તમે લાડવા બનાવો તો એને લાડવા કહેવાય. પછી એ લાડવાને ઘઉં ન કહેવાય, છે તો ઘઉં જ તે, પણ એના મૂળ સ્વરૂપમાં ફેરફાર થાય અને નવું નામ ધારણ કરી શકે એવું નામ છે મિત્રો, એ દ્રવ્ય છે. પછી ઘઉં એટલે ખાલી ઘઉં જ નહીં, જેટલું પણ અનાજ આવે છે, અને એ અનાજની અંદર પછી બાજરું હોય, જુવાર હોય, મકાઈ હોય, આ બધી જ વસ્તુઓ જે ધાન્ય છે એ બધું ધાન્ય એમાં આવી જશે. પણ એ બધા ધાન્યને આખરે આપણે શું કહીશું? દ્રવ્ય કહીશું. અહીં લખ્યું છે તેલ. મિત્રો હવે તેલ છે, આ તેલ એટલે પછી કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય,
કે ઘાસ તેલ હોય, આ બધા તેલ જ છે. અને એ બધાના નવા નવા ઉપાય થઈ શકે. આનું આપણે તેલમાંથી જાત જાતની વાનગીઓ બનાવી નાખીએ. તેલનો ઉપયોગ બીજા પણ ઘણી રીતે થઈ શકે કે તેલનો ઉપયોગ ખાલી રસોઈ બનાવવા માટે ન થતો, અન્ય ઘણા બધા વાહનો આ વગેરે છે એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. માટે જ એના ઘણા ઉપાય થઈ શકે છે. જેમાંથી કંઈક નવું બનાવી શકાય એ દ્રવ્ય છે રૂ. રૂ યાની કે કપાસ. મિત્રો, રૂમાં તમને ખબર પડે છે તો કપાસ છે એ કપાસ જ ન હોય, એમાંથી તાર બનાવીને એમાંથી કપડાં બનાવી શકાય, એમાં જાત જાતની પાથરવાની, ઓઢવાની વગેરે વસ્તુઓ બનાવી શકાય. આમ રૂ જ ન હોય, પણ રૂ છે એમાંથી મિત્રો જાત જાતના વસ્ત્રો વગેરે બની જાય છે. માટે રૂ એ દ્રવ્ય સ્વરૂપે છે જેને ખરીદી વેચી શકીએ છે. અને સાથે કહ્યું કે એમાંથી કંઈક નવું બને છે. માટી છે મિત્રો, તો માટી ખાલી માટી જ ન હોય. માટીમાંથી આપણે માટલું બનાવી શકીએ, માટીમાંથી રમકડા બનાવી શકીએ, માટીમાંથી જાત જાતના પાત્રો બનાવી શકીએ. અને એ બધા પાત્રો પછી નવું નામ ધારણ કરશે કે એમાંથી માટલું બનાવ્યું છે તો મિત્રોને માટલું જ કહેવાય, પછી એને માટી ન કહેવાય. એમાંથી આપણે રમકડા બનાવ્યા છે તો મિત્રોને રમકડા જ કહેવાય, પછી રમકડાને માટી ન કહેવાય. આમ એમાંથી માનો કે માટીમાંથી મૂર્તિ બનાવી હોય તો મિત્રો એને મૂર્તિ જ કહેવાય, પછી એને માટીનો ઢગલો ન કહેવાય. આમ જે વસ્તુમાં ફેરફાર થઈ જાય છે એ સંપત્તિ છે. કાપડ છે મિત્રો, કાપડને કાપડ જ ન કહેવાય. માનો કે મેં પહેરી છે તો આ કોટી છે, પહેર્યો તો શર્ટ છે, પણ અંતે તો એ કાપડ જ છે. પણ આપણે શર્ટ, કોટી, પેન્ટ વગેરે પહેરીને નીકળીએ તો એવું ન કહી શકીએ કે અમે કપડાં વીંટાળીને નીકળ્યા છીએ. તો છે તો કપડું જ તે, પણ કપડું હોવા છતાં એમાં નવા નવા નામ થઈ શકે છે. એટલે કપડાને કપડું જ નથી કહેવાતું, એને જુદા જુદા નામ આપી શકાય, નવો નવો આકાર આપી શકાય. અને કપડાના વિવિધ ઉપાયો થઈ શકે. કપડાને પહેરી શકાય, કપડાને ઓઢી શકાય, કપડાને પાથરી શકાય, અને કદાચ જૂના થઈ ગયા હોય તો ફાડીને ગાભા પણ બની જાય. પછી કપડું જ નહીં, એ ગાભો પણ કહેવાય. આમ કાપડમાં ફેરફાર થશે, એના મૂળ સ્વરૂપમાં ફેરફાર થશે. દાળ છે, પછી દાળ મગ દાળ હોય કે ચણા દાળ હોય કે તુવેર દાળ હોય કે અડદ દાળ, કોઈ પણ દાળ હોય, પછી ભલે ને ધાણા દાળ હોય, પણ દાળ એ દાળ છે. અને દાળ છે એને દળીને એમાંથી જાત જાતની વાનગીઓ બની શકાય ને દાળને એમને પણ સબ્જી બનાવી શકાય, દાળ ફ્રાય પણ બનાવી શકાય. આ મિત્રો દાળ છે એ એક અનાજની અંદર પણ આવી જશે. એટલે દાળ પછી અહીંયા આપણને દાળની જગ્યાએ એમ લખ્યું હોય ચણા દાળ, તો ચણા દાળ આખરે ક્યાં આવશે તો કે દ્રવ્યમાં આવશે. અહીં લખ્યું હોય મગ દાળ, તો આખરે મગ દાળ એ ક્યાં આવી જશે તો કે દ્રવ્યમાં જ આવશે. પછી દાળ ખાલી એક જ દાળ નથી, બધા જ પ્રકારની દાળ અંદર છે. સોનું, સોનું એક ધાતુ છે, પણ એ સોનાની અંદર ચાંદી આવી જાય ને રૂપું આવી જાય ને સોનું આવી જાય. આ બધા પ્રકારનું છે. સોનાને ખાલી સોનું ન કહેવાય મિત્રો, એ સોનું છે એ એક ધાતુ છે ને એમાંથી વિવિધ પ્રકારના આભૂષણો બનાવી શકાય. માનો કે આપણે સોનામાંથી હાર બનાવીને પહેર્યો હોય તો આપણે સોનું પહેર્યું છે એવું નથી કહેતા મિત્રો, તો આપણે હાર પહેર્યો છે એવું કહીએ છીએ. છે તો સોનું જ તે. એવી રીતે ચાંદી છે, તો ચાંદીને ચાંદી જ ન કહેવાય, એમાંથી કડું બનાવ્યું હોય ને કડું પહેર્યું હોય તો આપણે એને કડું કહીએ છીએ. પછી આપણે ચાંદી પહેરી છે એવું નથી કહેતા. આમ ધાતુ છે એને ખરીદી શકાય, એને વેચી શકાય, એને નવો આકાર આપી શકાય, નવો આકાર બની જાય એટલે દ્રવ્ય થઈ જાય. લાકડું, તો મિત્રો લાકડાને લાકડું જ નથી કહેવાતું,
લાકડું છે એ મૂળ લાકડું જ છે એવું જરૂરી નથી. લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ, માનો કે બેન્ચ છે, ટેબલ છે, ખુરશી છે વગેરે જે કાંઈ બનાવ્યું છે, તો લાકડામાંથી બેન્ચ બનાવશું તો મિત્રો આપણે બેન્ચને લાકડું નહીં કહી, બેન્ચને બેન્ચ જ કહીશું. એમાંથી ખુરશી બનાવશું તો મિત્રો એને ખુરશી કહીશું, પછી એને લાકડું નહીં કહી. એમાંથી ટેબલ બનાવશું તો મિત્રોને ટેબલ કહીશું, એને લાકડું નહીં કહી. આમ માનો કે લાકડામાંથી રમવા માટે બેટ બનાવ્યું હોય તો એને બેટ કહેવાય, પછી એને લાકડું ન કહેવાય. આવી રીતે મિત્રો મૂળ એનું લાકડું છે, પણ એમાંથી વિવિધ આકારો આપણે આપી શકીએ. નવું નામ આપીએ છીએ માટે દ્રવ્ય છે પેટ્રોલ. તો ખાલી પેટ્રોલ જ નહીં, પેટ્રોલ ને ડીઝલ ને ઓઇલ ને જે પણ કંઈ આવે છે ઈંધણના બધા, એ બધા ઈંધણો અહીંયા આવી જશે. પેટ્રોલ ફક્ત પેટ્રોલ ન હોય એનાથી ખાલી વાહન જ ન ચલાવી શકાય, પણ મિત્રો એનાથી જાત જાતની મશીનરી ચલાવી શકાય, એનો કેમિકલ તરીકે પણ ઉપયોગ થઈ શકે. આમ એ બધા એમાં આવશે. ઘી છે તો મિત્રો ઘી જ ન હોય એ આપણે જાણીએ છીએ કે ઘીમાંથી તો અસંખ્ય પ્રકારની વાનગીઓ બની જાય. ઘીમાંથી શીરો બનાવ્યો હોય તો પછી એ શીરો કહેવાય, પછી ઘી અને લોટનું મિશ્રણ ન કહેવાય. આમ ઘી છે જેને ખરીદી શકીએ, વેચી શકીએ, એટલે એ આપણી સંપત્તિ છે, મતલબ દ્રવ્ય છે. શાકભાજી, શાકભાજીમાં બધા પ્રકારની શાકભાજી છે, પછી રીંગણા કે બટેકા કે ટામેટા કે કોબીજ કે ફ્લાવર કે કોઈ પણ વસ્તુ છે, એ બધી જ શાકભાજી છે. અને શાકભાજીને મિત્રો શાકભાજી જ ન કહેવાય. એમાંથી આપણે કંઈ પણ બનાવશું સબ્જી તો એ સબ્જી બની જશે. એને તમે કોઈ પણ જાતના, માનો કે ગાજર છે તો એક શાકભાજી છે પણ એમાંથી પણ હલવો બનાવી શકાય. રીંગણા છે તો શાકભાજી છે પણ એમાંથી ઓળો બનાવી શકાય. બટેકા છે તો શાકભાજી છે પણ એમાંથી વેફર પણ બનાવી શકાય. આમ જેમાં ફેરફાર થઈ જાય છે, જે નામમાં ફેરફાર થઈ જાય છે, જેમાંથી કંઈક નવું બની જાય છે, એ બધું આવશે દ્રવ્યમાં. ફર્નિચર મિત્રો, ફર્નિચરમાં પછી આપણે ટેબલ ને ખુરશી વગેરે લઈ લીધું, અને એ ટેબલ ને ખુરશી ફર્નિચર ખાલી ફર્નિચર જ ન કહે, દરેક પ્રકારની વસ્તુ ફર્નિચર હોય. પછી લાકડાની હોય કે લોખંડની હોય કે પ્લાસ્ટિકની હોય, બધી વસ્તુ ફર્નિચર છે. પણ એને ભાંગી તોડીને પાછું નવું બનાવી શકાય. માનો કે ટેબલ હોય તો ભાંગીને કદાચ બની શકે તેમાંથી ખુરશી બનાવે, ધોકો બનાવે, કે પછી અન્ય ઈંધણનું લાકડું થઈ જાય. આમ એ ફર્નિચર છે, એમાં બધા પ્રકારનું ફર્નિચર આવશે. ઘરેણાં, જેવી રીતે તમને આભૂષણો કીધા મિત્રો, સોનામાંથી ઘરેણાં બને છે, તો પછી હાર હોય કે પછી કડું હોય કે વીંટી હોય કે પછી ચેન હોય, આ બધી વસ્તુઓ છે એ બનેલી તો આખરે ધાતુમાં છે. પછી સોનું હોય કે ચાંદી હોય, કોઈ પણ ધાતુમાંથી બનેલી છે, અને એ ધાતુ હોવાથી એ આવી જશે મિત્રો દ્રવ્યમાં. ઓકે, સમજાઈ ગયું? ચાલો હવે જોઈએ ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા એ શું છે? તો કે જેને જોઈ કે સ્પર્શી ન શકાય, જેને રૂપ રંગ કે આકાર ન હોય, જેને ફક્ત અનુભવી શકાય, તેવા નામને ભાવવાચક સંજ્ઞા કહે છે. મિત્રો, જેને આપણે જોઈ નથી શકતા, જેને આપણે સ્પર્શી નથી શકતા, જેને રૂપ રંગ કે આકાર કશુંય નથી, ફક્ત મહેસૂસ થાય છે. અને દરેકના મહેસૂસ કરવાના અલગ અલગ પ્રકારના ભાવ હોય છે. કોઈકના માટે જે સુખ હોય છે એ બીજાના માટે દુઃખ હોય છે. કોઈકના માટે હસવું હોય છે, બીજાના માટે કદાચ રડવું પણ હોય છે.
આમ એકના માટે સુખ એ બીજાના માટે દુઃખ હોઈ શકે, એ અહેસાસનો ભાવ છે. અને અહેસાસ દરેકનો જુદો હોય છે. એક માણસને ઠંડી લાગતી હોય છે તો બીજાને ગરમી પણ લાગતી હોય છે. એકને જે વાતમાં આનંદ આવતો હોય છે એ જ વાતમાં બીજાના માટે દુઃખ ઉત્પન્ન થતું હોય છે. આમ દરેકના અહેસાસનો વિષય જુદો છે. પણ અહીંનું નામ શું કહેવા માગે છે? તો કે અહીંનું નામ એવું કહે છે કે જેને આપણે સ્પર્શ નથી કરી શકતા, જેને કોઈ રૂપ એટલે કે કોઈ પણ પ્રકારનું કાળું ધોળું એવું રૂપ નથી, જેને કોઈ રંગ પણ નથી અને જેને કોઈ આકાર નથી. માની લો કે આ પેન છે તો પેનનો એક આકાર છે, આ બોર્ડ છે તો બોર્ડનો એક ચોરસ આકાર છે. પણ જેને આપણે પેનને જોઈ શકીએ છીએ, આને સ્પર્શી શકીએ, આનો એક આકાર છે. બોર્ડ છે ને જોઈ શકીએ, આને સ્પર્શી શકીએ, એનો એક આકાર છે. પણ એને કહ્યું કે જેને રૂપ રંગ કે આકાર નથી, આવું નામ છે જે ફક્ત આપણે મહેસૂસ કરીએ છીએ અને એ જે અનુભવી શકાય છે એવા નામને ભાવવાચક કહે છે. માનો કાંઈ લખ્યું છે ઠંડી, તો મિત્રો ઠંડી છે એ આપણને સ્પર્શે એટલે આપણને અહેસાસ થાય કે ઠંડી લાગી રહી છે. પણ આપણે એવું ન કહી શકીએ કે આજે મને ચોરસ ઠંડી લાગે છે, આજે મને 10 કિલો ઠંડી લાગી, આજ મને લાલ લીલી પીળી ઠંડી લાગી. આવું ન કહી શકાય, કારણ કે એને રૂપ રંગ કે આકાર નથી, એ ખાલી આપણે અહેસાસ કરીએ છીએ. ગરમી છે તો ગરમીનું પણ એવું છે, કોઈ એવું નથી કહી શકતું કે મને આજ લાલ ગરમી લાગી રહી છે કે ચોરસ ગરમી લાગી રહી છે, 5 કિલો ગરમી લાગી. આવું ન કહી શકાય. એને કોઈ આકાર કોઈ રૂપ રંગ નહીં, ખાલી અહેસાસ થાય કે ભાઈ આપણને આજે ગરમી લાગે છે. જીવન મૃત્યુ તો આપણે જોઈ શકીએ કે માણસ જીવે છે, પણ જીવવું એ શું છે? જીવવું એ ખાલી શું છે? અહેસાસ છે. માની લો કે આ હાથ છે તો હાથ એ જીવે છે, પણ એ જીવે છે એવું કેવી રીતે નક્કી થાય? તો કે જીવવું એ કોઈ શબ્દ નથી, એ ખાલી એક વિચાર છે કે આ માણસ હલનચલન કરે છે માટે જીવવું છે. તો માણસ જ્યારે હલનચલન કરે છે તો એને હલનચલન કહી શકાય. માણસ ખાય છે તો એને ખાઈ શકાય, એ ઊંઘે છે તો ઊંઘતો કહી શકાય, બોલે છે તો બોલતો કહી શકાય. પણ એને જીવતો ન કહી શકાય. જીવતું એ શું છે? તો કે જીવ એ કોઈ મૂળ શબ્દ નથી. એવી રીતે મૃત્યુ આપણે જોઈશું કે એક માણસ મરી ગયો છે, પણ માણસ મરી ગયો એટલે શું? મરી ગયો એટલે ચોરસ મરી ગયો છે, લંબચોરસ મરી ગયો છે, 5 કિલો મરી ગયો, 10 કિલો ના, એવો એ મૃત્યુ શબ્દને કોઈ આકાર નથી. મૃત્યુ શબ્દને માણસ શબ્દને આકાર છે, પણ માણસના મૃત્યુના શબ્દને આકાર નથી. સેવા, એક માણસ કોઈકની સેવા કરી રહ્યો છે, પણ એ સેવાનો મૂળ શબ્દ શું? માનો પેન કીધું તો આપણને પેન દેખાણી, પણ તમને કોઈ એમ કહે કે હું સેવા કરું તો સેવા શું છે? સેવા કોઈ ચોરસ છે, કોઈ રમચોરસ છે, કોઈ લાલ પીળી સેવા છે, કોઈ ના, એવું કંઈ છે જ નહીં. સેવા એ આપણા મનથી એક વિચાર છે કે એ માણસ છે એ એની મદદ કરે છે અથવા એ સેવા કરે. તો સેવા શબ્દને કોઈ આકાર નથી. જેમ કે બોર્ડ શબ્દને આકાર છે, પેન શબ્દને આકાર છે, પણ સેવા શબ્દને કોઈ આકાર નથી. માટે તે ભાવ હશે. શોખ, માણસને જાત જાતના શોખ હોય. કોઈને ક્રિકેટ રમવાનો શોખ હોય, કોઈને રખડવાનો શોખ હોય, કોઈને સંગીત વગાડવાનો શોખ હોય, કોઈને સંગીત ગાવાનો શોખ હોય, કોઈને સંગીત સાંભળવાનો શોખ હોય. હવે એ શોખ જે છે એ શોખ એ કોઈ ઠોસ વસ્તુ નથી. શોખ એ કોઈ વસ્તુ, આપણે એમ કહીએ કે પંખો, તો આપણા મગજમાં ખ્યાલ આવે કે આ પંખાનો આકાર આવો હોય, પંખો હશે. આપણે બોલીએ કે ટેબલ, તો આપણને ખબર પડે કે ટેબલનો. પણ શોખ તો કોઈ શબ્દ જ નથી. એ ખાલી કહેસા છે કે ભાઈ એને જાત જાતના શોખ છે, પણ એ શોખ શબ્દને કોઈ આકાર નથી. માટે આવશે શોખ. જે ભાવ છે ખાલી ભલાઈ. ભલાઈ મતલબ કોઈનું સારું કરવું, કોઈના માટે દયા દાખવવી, એનું નામ ભલાઈ છે. પણ ભલાઈને ક્યાં કોઈ આકાર હતો? ભલાઈ તો ખાલી એક વિચાર છે મિત્રો, અને એ વિચાર છે એ ભલાઈ છે. આપણે એવું ન કહી શકીએ કે આ પેન એ ભલાઈ છે, કે આ પછી એ
આ વસ્તુ એ ભલાઈ છે એવું ન કહી શકાય, કારણ કે આને કોઈ આકાર નથી. એટલા માટે મિત્રો ભલાઈ પણ એક વિચાર છે, એક શબ્દ છે જેને કોઈ આકાર હોતો નથી. દુઃખ અને સુખ, સુખ અને દુઃખ પણ અહેસાસનો વિષય છે. કોઈ એવું ન કહી શકે કે અમારી પાસે 50 કિલો સુખ પડ્યું છે અને 10 કિલો દુઃખ પડ્યું છે, આવું કહી શકે નહીં. કોઈ એવું ન કહી શકે કે મને ચોરસ દુઃખ પડ્યું છે કે મારી પાસે લંબચોરસ સુખ પડ્યું, આવું કોઈ ન કહી શકે. એ ખાલી અહેસાસનો વિષય છે. માની લો કે તમે કોઈ લાઇટ બિલ ભરવા ઊભા છો લાઇનમાં અને તમારી આગળ 10 જણા ઊભા છે અને તમે એને જુઓ છો તો તમારા માટે દુઃખની વાત છે કે ઓહો આપણો વારો ક્યારે આવશે. પણ તમે તમારી પાછળ જુઓ છો તો તમારી પાછળ 40 જણા ઊભા છે અને એ તમે જોશો તો તમને સુખ થશે કે વાહ 40 પહેલાં મારો વારો છે. આમ એ એક અહેસાસ છે અને અહેસાસ માણસ પોતે કરી શકે કે એ સુખ છે એના માટે કે એના માટે દુઃખ છે. ઉદારતા, આપણે એમ કંઈક પરમાત્મા ઉદાર છે, પણ ઉદાર શું છે? ગોળ છે? ઉદાર શું લાલ છે? ઉદાર શું લંબચોરસ? તો કે ના, ઉદારને કોઈ આકાર નથી, આપણે ખબર પડે કે ઉદાર છે એવું એ મનથી ખાલી આપણને અહેસાસ થાય. એવી રીતે પ્રામાણિકતા છે. આપણે જોયું છે કે એક માણસમાં પ્રામાણિકતા છે, પણ પ્રામાણિકતા કેવા રંગની છે, કેવા આકારની છે નક્કી થતું નથી. એવી રીતે દાન, માણસ દાન આપે છે. કોઈ ગાયોનું દાન આપે, કોઈ વસ્ત્રનું દાન આપે, કોઈ અન્ન દાન આપે, કોઈ અંગ દાન આપે. પણ દાન એ શું છે? ચોરસ છે, લંબચોરસ છે, લાલ છે, પીળું? ના, એ ખાલી આપણને અહેસાસ થાય. દાન શબ્દનો કોઈ આકાર નથી. એવી રીતે હસવું અને રડવું, આપણે અહેસાસ કરીએ કે માણસ હસે છે, એ રડે છે, પણ કેવું હસે છે? ચોરસ હશે, લંબચોરસ હશે, કેટલા કિલો હશે, એવું કશું નથી મિત્રો. ખાલી હસવું એ એક અહેસાસ છે. આમ મિત્રો ભાવ છે એ ભાવવાચક સંજ્ઞા, એટલે જે નામને કોઈ આકાર નથી એ સંજ્ઞા છે. મિત્રો આ સંજ્ઞાનો એક નાનો એ ટોપિક છે, પણ જો આપણે એને એક અલગ રીતે જાણી લઈએ તો આપણને ખબર પડી જાય કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે એક જ નામ બોલવાથી એક જ ઓળખાય વ્યક્તિવાચક છે. પછી ગંગા હોય, હિમાલય હોય, ભારત હોય કે અમદાવાદ હોય. જાતિવાચક જેમાં કોઈ એક નહીં પણ એ નામની આખી જાતિ છે, પછી નદી છે, પર્વત છે કે દેશ છે કે રાજ્ય છે. સમૂહવાચક, સમૂહવાચક એટલે જેમાં સમૂહ સમજાય, પણ એ સમૂહ ફક્ત એક જ વચનમાં હોવો જોઈએ. પછી ઢગલો હોય, સૈન્ય હોય, ટીમ હોય, ધણ હોય, મંડળ હોય, સભા હોય. દ્રવ્ય એ આપણા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, જેમાં આપણે ધારીએ પ્રમાણેનો ફેરફાર કરી શકીએ અને એટલા માટે આપણી સંપત્તિ છે અને એટલે એ દ્રવ્ય છે. એવી રીતે ભાવ છે મિત્રો. ભાવ છે તો એને કોઈ એક વસ્તુ સ્પષ્ટ છે કે ભાવવાચક શબ્દો જે છે એ ભાવવાચક શબ્દોને કોઈ પણ જાતનો આકાર હોતો નથી. આવું ખાલી વિચારીએ મિત્રો તો પણ આપણું કામ થઈ જશે. આવી રીતે મિત્રો આ સંજ્ઞાનો ટોપિક એકદમ નાનો છે, સરળ છે અને વળી પાછો આપણને આવડી જાય એવો છે. અને આવો આ ટોપિક તમને આજે ખૂબ પસંદ આવ્યો હશે, તમને સંજ્ઞા સમજાઈ ગઈ હશે. તો મિત્રો આવા જ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.